हेलो फ्रेंड्स, लास्ट लेक्चर में આપણે प्रॉफिट और लॉस प्रायर टू इनकॉर्पोरेशन ની મેથડ જોઈ હતી અને એક ક્વેશ્ચન જોયો હતો प्रॉफिट और लॉस प्रायर टू इनकॉर्पोरेशन એટલે ઇનકોર્પોરેશન પહેલાનો પ્રોફિટ કે લોસ કંપનીની સ્થાપના કરવામાં આવે એ પહેલા જે પ્રોફિટ મળે છે અથવા તો જે નુકસાન થાય છે એને આપણે કઈ રીતે ફાઇન્ડ કરીશું કે આ કંપનીની સ્થાપના પહેલાનો નફો છે આ કંપનીની સ્થાપના પછીનો આ ગણતરીની જરૂર શાના માટે પડે કંપનીને તો એના માટે ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ્સ હતા એ આપણે લાસ્ટ જોયા હતા કે જો કોઈ કંપનીની શરૂઆત કરવામાં આવે એ કંપનીની શરૂઆત કરવા માટે કોઈ રનિંગ બિઝનેસ કોઈ ચાલુ ધંધો છે એ ખરીદી લઈ અને નવી કંપની બનાવવામાં આવે ધંધાની ખરીદી પહેલા થાય છે એગ્રીમેન્ટ પહેલા થાય છે પરચેસ જે થઈ જાય છે ત્યાર પછી કંપનીની સ્થાપના કરવામાં આવે છે અને કંપનીની સ્થાપના કરવા માટે થોડો સમય લાગે છે તો જ્યાંથી આપણે એગ્રીમેન્ટ કર્યું એટલે કે પરચેસ કરી લીધો બિઝનેસ ત્યાર પછી કંપનીના જે પ્રમોટર્સ છે એના દ્વારા જ આ ધંધાનું મેનેજમેન્ટ થાય છે એ લોકો જ આ ધંધાને ચલાવે છે અને જે નફો થાય છે એ પણ એમનો જ છે પણ એ કંપનીના નામથી બિઝનેસ કરી શકતા કારણ કે કંપની એક્ટમાં એક રૂલ્સ છે કંપનીની સ્થાપના થયા પછી કંપનીને એનું ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ મળે એટલે કે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યાર પછી એ કંપની બરાબર તો અત્યારે તો કંપનીનું એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ છે જ નહીં પણ કંપની જેને બનાવવી છે જેના પ્રમોટર્સ છે એ લોકોએ કોઈ નવો એક જે જૂનો ચાલુ હતો એ ખરીદી લીધો છે અને નવી એક કંપનીની બનાવવાની શરૂઆત કરી તો ધંધાની ખરીદી થઈ ગયા પછી જ્યાં સુધી કંપનીની સ્થાપના ન થાય ત્યાં સુધીનો જે પીરિયડ જે સમય એ આપણે કહીએ પ્રાયર પીરિયડ એટલે કે સ્થાપના પહેલાનો સમય ત્યાં સુધી જે ઇન્વેસ્ટમેન્ટ છે કંપની એ કંપનીના જે પ્રમોટર્સ છે એ લોકો એ બિઝનેસને રન કરે છે એટલે એમનું એકનું જ ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ શેર હોલ્ડરનું નથી આપણે જાણીએ છીએ કે કંપનીની સ્થાપના કર્યા પછી કંપનીની મૂડી છે એને આપણે નાના નાના ભાગમાં વેચીએ છીએ અને એને નાના નાના દરેક ભાગને શું કહેવામાં આવે છે જો પબ્લિક કંપની હશે લિમિટેડ કંપની હશે તો એના શેર્સ પબ્લિકમાં ઇસ્યુ કરવામાં આવશે અને પબ્લિક જે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને આ ઇન્વેસ્ટમેન્ટના બદલામાં કંપની એના પ્રોફિટમાંથી શેર એટલે કે ડિવિડન્ડ આપશે બરાબર છે પણ અહીંયા એવું થાય છે કે કંપની જ્યાં સુધી બનતી નથી ત્યાં સુધી કંપની શેર બહાર પાડી શકતી નથી લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કોનું હોય છે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ જેના પ્રમોટર્સ છે જે લોકો એને કંપનીની શરૂઆત કરે છે જે કંપનીની સ્થાપના કરે છે એમ તો એનો જે પ્રોફિટ છે એ પ્રોફિટ પણ કંપનીનો પ્રોફિટ ગણાય નહીં એ કંપનીનું તો અસ્તિત્વ છે જ નહીં માટે આપણે આ કેલ્ક્યુલેશનની જરૂર પડે કંપનીની સ્થાપના થઈ એ પહેલા આપણે જે જૂનો ધંધો ખરીદ્યો હતો એ ધંધામાંથી આવક મેળવી અને એ જે આવક એ જે નફો છે એ નફો આપણે શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે વહેંચી શકતા એ નફો જે છે એ નફાને મૂડી નફો કહેવાય મૂડી નફો શા માટે કહેવાય તો એમાં ખાલી ઇન્વેસ્ટમેન્ટ કોનું હતું એના જે પ્રમોટર્સ હતા એમનું જ હતું એટલે એમનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું તો એ એમનું કેપિટલ પ્રોફિટ ગણાય જે આપણે કંપનીના નફા તરીકે આપણે વેચી શકીએ નહીં બરાબર છે તો આના માટે આપણે આ કેલ્ક્યુલેશનની ખાસ જરૂર પડતી હોય છે કે આ કેલ્ક્યુલેશન કરી અને ત્યારબાદ આપણે એની કેપિટલ પ્રોફિટ તરીકેની અસર આપવાની હોય છે બરાબર છે અને જો નુકસાન થાય તો આપણે એને કહીએ છીએ પ્રાયર લોસ સ્થાપના કરી એ પહેલાનું નુકસાન તો એ નુકસાન પણ કંપનીના શેર હોલ્ડરનું નથી એ નુકસાન પણ કોનું છે નુકસાન પણ પ્રમોટર્સનું જ છે કારણ કે હજુ કંપનીનું અસ્તિત્વ છે જ નહીં તો એ નુકસાન પણ એ કંપનીમાં લાવશે પણ કંપનીની સ્થાપના થયા પછી અને એ નુકસાનને પણ શું કહેવામાં આવશે કેપિટલ લોસ કહેવામાં આવશે જેની ઇફેક્ટ ક્યાં આપવામાં આવશે ગુડવિલ એકાઉન્ટ અને કેપિટલ પ્રોફિટ હશે તો એની ઇફેક્ટ ક્યાં આપવામાં આવશે કેપિટલ રિઝર્વ ઓકે તો આટલું ક્લિયર છે યસ આપણે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના છે એની મેથડ જોઈ હતી તો ક્વેશ્ચનની અંદર સ્ટેપ્સ આપણે જોયા હતા કે સૌથી પહેલું સ્ટેપ છે આપણું કે ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરો ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કર્યા પછી ગ્રોસ પ્રોફિટને સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દો બંને પીરિયડમાં તો અહીંયા આપણે જરૂર શાની પડે સેલ રેશિયોની
સેલ્સ રેશિયો કઈ રીતે ફાઇન્ડ કરવાનો હોય છે, તો જે પ્રી પીરિયડનું સેલ અને પોસ્ટ પીરિયડનું સેલ એ સેલને આપણે જે એમાઉન્ટમાં ડિવાઈડ કરીએ એ પ્રમાણે આપણે સેલ, બરાબર છે. ટાઈમ રેશિયો એક અગત્યનું છે અહીંયા પરિબળ. ટાઈમ રેશિયો એટલા માટે ફાઇન્ડ કરવો પડે કે પીરિયડ કેવો, પ્રી પીરિયડ કેટલો છે અને પોસ્ટ પીરિયડ કેટલો છે એ આપણે જાણવા માટે. એટલે ધંધાની ખરીદી કરી ત્યારથી લઈ અને સ્થાપના સુધીનો સમય એ પ્રી પીરિયડ, અને સ્થાપના થઈ ત્યાર પછીનો વાર્ષિક હિસાબો, જ્યારે આપણે પ્રથમ વાર્ષિક હિસાબો જ્યારે કંપનીએ તૈયાર કર્યા ત્યાં સુધીનો સમય એ ગણાશે પોસ્ટ પીરિયડ, બરાબર છે. તો આ પ્રમાણે પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડ જે આવે છે ટાઈમ, એ ટાઈમ પ્રમાણે આપણે એને ગણીશું ટાઈમ રેશિયો. સૌથી પહેલા આમ તો ખરેખર અગત્યનું અહીંયા જો કોઈ ફેક્ટર હોય તો એ છે ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો ફાઇન્ડ કર્યા પછી જ આપણને ખબર પડશે કે સેલ રેશિયો કઈ રીતે આવશે. સેલ રેશિયો મળે પછી આપણે ગ્રોસ પ્રોફિટ. ક્વેશ્ચનમાં ઘણીવાર આપણને ગ્રોસ પ્રોફિટ આપેલો હોય છે, કેટલીક વાર નથી આપેલો હોતો, તો ગ્રોસ પ્રોફિટ આપણે ફાઇન્ડ કરવાનો, બરાબર છે. તો આખા ચેપ્ટરની અંદર જો આપણે કેલ્ક્યુલેશન જોઈએ તો કેલ્ક્યુલેશન ત્રણ જ અગત્યની છે. એક છે ગ્રોસ પ્રોફિટની કેલ્ક્યુલેશન, બીજી છે સેલ રેશિયો અને ત્રીજી છે ટાઈમ રેશિયો. આ ત્રણ બાબતો ખાસ અગત્યની. આ ત્રણ બાબતોની અંદર અલગ અલગ રીતે આપણને ઇન્ફોર્મેશન આપ્યું હોય તો આપણે એની કેલ્ક્યુલેશન અલગ અલગ પડે એ આપણે શીખવાની, બરાબર છે. તો આપણે જે ક્વેશ્ચન જોયું તો એના અંદર આપણને ટાઈમ રેશિયો માટે ટાઈમ આપેલો હતો, ડેટ્સ આપેલી હતી, 3 ડેટ ખાસ અગત્યની જે આવી હતી, એના પરથી ટાઈમ રેશિયો ફાઇન્ડ કર્યો હતો. સેલ માટે આપણને સૂચના આપી હતી કે પ્રી પીરિયડનું સેલ આટલું છે અને ટોટલ સેલ આપણે ફાઇન્ડ કર્યું હતું, એના પરથી સેલ રેશિયો મળી ગયો હતો, બરાબર છે. તો આજે આપણે જે ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચનની અંદર જે અગત્યની ગણતરી આવે છે એ છે સેલ રેશિયો. સેલ રેશિયો માટે આપણને અલગ અલગ ટાઈપની 2-4 વિગતો છે અહીંયા જે આપેલી હોય છે. તો એ ટાઈપની ઇન્ફોર્મેશન હોય ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો, સેલ રેશિયો કઈ રીતે ફાઇન્ડ કરશો, ધ્યાનમાં રાખો. બાકી કોમન પોઈન્ટ શું છે, તો એક્સપેન્સીસ. એક્સપેન્સીસમાં 2 ટાઈપ ઓફના એક્સપેન્સીસ આપણે જોયા, ટાઈમ બેસિસ અને સેલ્સ બેસિસ. જે પણ એક્સપેન્સીસ ટાઈમ બેસિસ હશે એ બધાને આપણે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું, અને જે પણ એક્સપેન્સીસ સેલ બેસિસ હશે, વેચાણને લગતા ખર્ચાઓ હશે, એને આપણે સેલ રેશિયોમાં. ત્રીજી બાબત એ હતી કે કોઈ પણ ખર્ચ એવો છે કે જે પોસ્ટ પીરિયડનો કંપનીનો ખર્ચ છે તો એને આપણે વેચીશું નહીં, સીધું ક્યાં લખીશું, કંપનીના ભાગમાં, એટલે કે પોસ્ટ પીરિયડમાં જ લખીશું. કોઈ એવા ખર્ચ હશે કે જે પ્રી પીરિયડના છે, મતલબ કે કંપનીના નથી, ફર્મને લગતા જ છે, તો પછી એને આપણે ક્યાં લખીશું, પ્રાયર પીરિયડ. 4 બાબતો આ ધ્યાનમાં રાખવાની હતી. અને એક અગત્યની બાબત એ છે 5મી કે અમુક ખર્ચાઓ માટે આપણને અલગથી ઇન્ફોર્મેશન આપે, જેમ કે રેન્ટ. રેન્ટમાં એવું હોય કે એ અમુક મંથ પછી એમાં ઇન્ક્રીમેન્ટ થતું હોય, વધારો થતો હોય. તો જો તમને સૂચના આપી હોય કે મંથલી રેન્ટ આટલું છે અને એ રેન્ટમાં આ મહિનાથી આટલો વધારો થયો કે આટલો ઘટાડો થયો, અથવા તો જે મિલકત છે એ મિલકત કંપનીએ ખરીદી લીધી, તો પછી એના માટે ટાઈમ રેશિયો પણ ના આવે અને સેલ રેશિયો પણ ના આવે. એના માટે આપણને જે રીતે ઇન્ફોર્મેશન આપી છે એને આપણે બંને ડિવાઈડ કરીએ, બરાબર છે. તો ત્યાં આપણે ફોરવર્ડમાં શું લખીએ છીએ, એઝ ગિવન, એટલે કે એઝ પર ગિવન ઇન્ફોર્મેશન. જે ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે આપણે વેચ્યું છે, ઇન્ફોર્મેશન નથી તો પછી આપણો જે નિયમ છે એ નિયમ પ્રમાણે ટાઈમ બેસિસ હોય તો ટાઈમ રેશિયો અને સેલ બેસિસ હોય તો સેલ રેશિયો. ચલો, ઓકે. તો આજે ક્વેશ્ચન જોઈએ આપણે, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 છે, ધ ભગત ટ્રેડિંગ કંપની લિમિટેડ was incorporated on 1st September 2010. એટલે આ ઇન્કોર્પોરેશન ડેટ થઈ. To take over the running business of Harish Textiles as from 1st July 2010. એટલે કે હરીશ ટેક્સટાઇલનો બિઝનેસ ભગત કંપનીએ ખરીદી લીધો છે 1st જુલાઈએ, અને એની ઇન્કોર્પોરેટેડ ડેટ છે 1st સપ્ટેમ્બર. એટલે 1 જુલાઈ એ પરચેસ ડેટ થઈ અને 1st સપ્ટેમ્બર એ ઇન્કોર્પોરેશન ડેટ. The first accounts of the company were prepared on 31st/12/2010. અહીંયા આપણે એવી જરૂરિયાત નથી કોઈ કે કંપની 1 વર્ષ પૂરું થાય પછી જ એના ફાઇનલ અકાઉન્ટ્સ તૈયાર કરે. ફર્સ્ટ યર છે કંપનીનું, તો કંપની 6 મહિને, 3 મહિને, 9 મહિને કે 12 મહિને ગમે ત્યારે એના ફાઇનલ અકાઉન્ટ્સ તૈયાર કરી શકે, બરાબર. From the details given below, prepare statement showing profit and loss prior to and after incorporation. જે ડિટેલ્સ આપી છે ડિટેલ્સમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા જે વિગત છે એમાં ફર્સ્ટ છે જો ટોટલ સેલ, એટલે ટોટલ સેલ એટલે કયું સેલ, તો 1st જુલાઈથી લઈને 31st ડિસેમ્બર સુધીનું સેલ. આપણે બિઝનેસ પરચેસ કર્યો ત્યારથી લઈને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યાં સુધી. ધ ટ્રેન્ડ ઓફ સેલ એઝ ફોલો. હવે જો ટ્રેન્ડ શું છે એ આપણને આપી દીધું છે, વેચાણ કઈ રીતે થયું, કયા મંથમાં કેટલું થયું એ પરફેક્ટ અમાઉન્ટ નથી આપી,
પણ એનું ટ્રેન્ડ એનું શું હતું એ આપણને આપ્યું છે. મતલબ જુલાઈ ઓગસ્ટની પ્રમાણ આપી દીધું. જુલાઈ ઓગસ્ટમાં 2:3 હતું, એટલે કે જુલાઈ અને ઓગસ્ટનું જો ટોટલ સેલ 5 રૂપિયા હોય તો 2 રૂપિયા જુલાઈમાં થયું છે અને 5 રૂપિયા ઓગસ્ટમાં, સોરી 3 રૂપિયા ઓગસ્ટમાં થયું છે. એ રીતે આપણે માની શકીએ. પછી એ પ્રમાણે જો ઓગસ્ટ સપ્ટેમ્બર 2-3, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 2-3, ઓક્ટોબર નવેમ્બર 3-2 અને નવેમ્બર ડિસેમ્બર 3. જુલાઈથી ડિસેમ્બર સુધીનું આપણને વેચાણ તો મળી ગયું. કુલ વેચાણ આપી દીધું છે 2,85,000. અને પછી જે મંથ વાઇઝ છે ને, બે મંથની કમ્પેરિઝન કરીને એ આપણને બબ્બે મંથના પ્રમાણ આપેલા કે આ પ્રમાણ પ્રમાણે સેલ થયું છે. તો હવે આપણે શું કરવું પડે, 2,85,000 ને બંને ભાગમાં વેચવું પડે કે પ્રી પીરિયડમાં સેલ કેટલું અને પોસ્ટ પીરિયડ. એના માટે આપણે પહેલા શું ખબર હોવી જોઈએ કે પ્રી પીરિયડ કેટલો છે અને પોસ્ટ પીરિયડ. એના માટે શું ગણતરી કરવી પડે, પહેલી ટાઈમ રેશિયો. ટાઈમ રેશિયો મળી જાય એટલે ખ્યાલ આવી જાય કે આ 2 મંથ છે એ પ્રી પીરિયડના છે અને આ જે 2 મંથ છે એ પોસ્ટ પીરિયડના છે. 2 મંથ કે 4 મંથ જે આવતું હોય એ પ્રમાણે, બરાબર છે. તો એ રીતે અહીંયા આપણે પહેલા ટાઈમ રેશિયો ગણીશું, પછી સેલ રેશિયોની કેલ્ક્યુલેશન કરશું. સેલ્સમાં આપણને મંથ વાઇઝ ટ્રેન્ડ આપેલું છે, તો કઈ રીતે ગણતરી કરીએ એ સમજવાની. ઓકે, ધ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ. પછી ગ્રોસ પ્રોફિટની ઇન્ફોર્મેશન આપી. જો સેલ્સ ફોર ધ મંથ ઓફ જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર વોઝ 30%. અલગ અલગ મંથમાં અલગ અલગ રેટ હશે, એટલે અહીંયા આપણને સૂચના આપી છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 3 મહિના સુધી 30% રેટ હતો ગ્રોસ પ્રોફિટનો. એન્ડ ઓગસ્ટ, નવેમ્બર એન્ડ ડિસેમ્બર ઓગસ્ટ, નવેમ્બર, ડિસેમ્બરમાં આપણને સૂચના આપી છે 10%. સોરી, ઓક્ટોબર, નવેમ્બરમાં 40% છે અને ડિસેમ્બરમાં છે 10%. ધી ફોલોવિંગ આઇટમ્સ અપિયર ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો આ પ્રોફિટનો રેટ અલગ અલગ છે, તો આપણે દરેક મંથનું સેલ્સ પણ જોઈશે, તો જ આપણે ગણી શકશું ને 30% કેટલો, 40% રેટ કેટલો અને 10% કેટલા વેચાણ પર છે. ઓકે, ચલો બીજી વિગત આપી છે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની. તો સેલરી છે 24,000, પણ સેલરીમાં ઇન્ક્લુડ છે સેલ્સ મેનેજરની સેલરી 4,750. કમિશન ઓન સેલ છે 9,500. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે 600 અને એમાં સૂચના આપી છે કે એન્ટાયર ઇન્વેસ્ટમેન્ટ વેર સોલ્ડ ઓન 30 સપ્ટેમ્બર, એટલે કે બધા જ રોકાણો આપણે 30 સપ્ટેમ્બરે વેચી દીધા છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, રોકાણો પર વ્યાજ, એટલે આ આવક થઈ, રોકાણ પર વ્યાજ આપણને મળશે, એ ઇન્કમ થશે. ડિરેક્ટર ફીસ છે, સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સમાં એવું કહ્યું છે 5/8 ઓફ ઇટ ઇઝ બેઝડ ઓન સેલ રેશિયો. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે એ ટાઈમ બેસિસ પણ હોઈ શકે અને સેલ્સ બેસિસ પણ હોઈ શકે, બરાબર છે. તો જો સેલ્સ બેસિસ હોય એ ક્યારે ખબર પડે આપણને, સેલ્સ બેસિસ આપણને ક્યારે ખબર પડશે, તો સેલ્સ પ્રમાણે આપેલું હશે ત્યારે. અને ટાઈમ બેસિસ હશે તો કઈ રીતે ખબર પડશે, મંથલી આપેલું હોય કે એવું કંઈ હોય તો. પણ અહીંયા તો સ્પષ્ટ કહી દીધું છે કે આટલો ખર્ચ છે સેલ રેશિયો પ્રમાણે લેવાનો છે, બાકીનો ખર્ચ જે છે એ પછી ટાઈમ રેશિયો, બરાબર છે. જનરલ એક્સપેન્સ, પછી ઓફિસ રેન્ટ. ઓફિસ રેન્ટમાં એવું કહ્યું છે ફર્સ્ટ 4 મંથ 200, ધેર આફ્ટર 250. પહેલા 4 મહિના 200 છે. પહેલા 4 મહિના એટલે જુલાઈથી આપણે પરચેસ કરીએ છીએ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 4 મહિના સુધી 200 છે અને નવેમ્બર, ડિસેમ્બરમાં 250 છે. બેડ ડેબ્ટ્સ રિકવરી એ ગાલખાદ પરત જે આપ્યું છે 500 રૂપીઝ ઇન રિસ્પેક્ટ ઓફ બેડ ડેબ્ટ્સ રિટર્ન ઓફ ઇન પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. એમાં પણ સ્પષ્ટ સૂચના આપી દીધી કે જે બેડ ડેબ્ટ્સ આપણે પ્રી પીરિયડમાં રાઇટ ઓફ કરી હતી, ગાલખાદ માંડી વાળી હતી, એની ગાલખાદ પરત, તો પછી એ ગાલખાદ પરત પણ ક્યાં આવે, પ્રી પીરિયડમાં આવે, બરાબર છે. ચલો આટલી ઇન્ફોર્મેશન આપી છે. હવે આના પરથી આપણે સૌથી પહેલા તો ટાઈમ રેશિયો ફાઇન્ડ કરી લઈએ. ટાઈમ રેશિયો માટે 2-3 ડેટ આપણા માટે ખાસ અગત્યની છે. જે ડેટ્સ અહીંયા આપી હતી, જો ડેટ્સ આપી હતી ફર્સ્ટ પેરેગ્રાફમાં જ. પરચેસ ડેટ હતી 1 જુલાઈ, ઇન્કોર્પોરેશન ડેટ અને ફાઇનલ અકાઉન્ટ ડેટ 1 જુલાઈ પરચેસ, 1 સપ્ટેમ્બર ઇન્કોર્પોરેશન એન્ડ 31 ડિસેમ્બર એ ફાઇનલ અકાઉન્ટ. તો આટલો જે પીરિયડ છે પરચેસથી લઈને ઇન્કોર્પોરેશન સુધી એ છે 2 મંથ અને બાકીનો જે છે એ છે
4 મંથ. બરાબર. તો આના પરથી ટાઈમ રેશિયો મળી જાય 1:2. 1:2 નું પ્રમાણ થઈ ગયું ટાઈમ રેશિયો. હવે જોઈએ સેલ રેશિયો. હા, તો સેલ રેશિયોની કેલ્ક્યુલેશન ખાસ અગત્યની અહીંયા સમજવાની છે. તો સેલમાં અહીંયા આપણને જુલાઈ ઓગસ્ટ, ઓગસ્ટ સપ્ટેમ્બર, સપ્ટેમ્બર ઓક્ટોબર, ઓક્ટોબર નવેમ્બર, નવેમ્બર ડિસેમ્બર આ પ્રમાણે આપણને મંથ વાઇઝ રેશિયો આપેલા છે, ટ્રેન્ડ આપેલા. તો અહીંયા જો આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર એનો રેશિયો જોઈએ. બરાબર છે. મંથ વાઇઝ આપણને જો એનો રેશિયો આપેલો હોય કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો આપણે એની કેલ્ક્યુલેશન કરી શકીએ. કારણ કે આપણે 6 મંથના પીરિયડમાં આપણે ટોટલ જે સેલ 2,85,000 છે એને વેચવાનું છે. તો અહીંયા 2,85,000 ને વેચવા માટે આપણે મંથ વાઇઝ રેશિયો ગણવો હોય તો જો જુલાઈ ઓગસ્ટ, ઓગસ્ટ સપ્ટેમ્બર છે એમાં બંનેમાં ઓગસ્ટ મંથ કોમન આવે છે. તો એ બંને પરથી આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનો રેશિયો ફાઇન્ડ કરી શકીએ. બરાબર. તમે પાર્ટનરશિપ ફર્મમાં ક્વેશ્ચન શીખેલા છો. એ બી સી 3 પાર્ટનર હોય એમાં એ બી નું પ્રમાણ આપેલું હોય અને બી સી નું પ્રમાણ આપેલું. તો બી છે એ બંનેમાં કોમન આવે છે. તો એનું પ્રમાણ જે છે એ બીના પ્રમાણને આપણે બંનેમાં સરખું કરી દઈએ તો એ બી સી નું સીધું પ્રમાણ મળી જાય. તો સેમ એ જ રીતે અહીંયા જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર નું પ્રમાણ શોધવું હોય આપણે તો બંનેમાં ઓગસ્ટ જે છે એ કોમન છે. તો ઓગસ્ટનું જે પ્રમાણ છે એ બંનેમાં સરખું કરી દઈએ આપણે તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરનું મળી જાય. પછી બીજા મંથમાં જોઈએ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર. તો એમાં જો સપ્ટેમ્બર કોમન છે તો એમાં સપ્ટેમ્બરને આપણે ફિક્સ કરી દઈએ, બંનેમાં સરખું કરી દઈએ તો 2-3 મહિનાનું આપણને મળી જાય. બરાબર છે. તો એ પ્રમાણે બધામાં એક એક મંથ જે છે બધામાં લિંક વાઇઝ આપેલું છે. તો આપણે એ પ્રમાણે અહીંયા રેશિયો ગણીશું. જો પેલા જે 2 મંથનું આપેલું છે એ કયું છે? જુલાઈ અને ઓગસ્ટ. એનું પ્રમાણ છે 2:3. બરાબર. ત્યાર પછી ઓગસ્ટ સપ્ટેમ્બર એનું પ્રમાણ પણ છે 2:3. બરાબર. હવે અહીંયા જો આ બંનેનું પ્રમાણ 2:3 છે એમાં આ જે ઓગસ્ટ મંથ છે એ બંનેમાં કોમન છે પણ બંનેનું પ્રમાણ છે અલગ અલગ. અહીંયા 3 છે ને અહીંયા 2 છે. જો અહીંયા બંનેમાં સરખું થઈ જાય તો પછી આપણે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એ રીતે ત્રણેયનું પ્રમાણ લખી શકીએ. બરાબર છે. તો ચલો પહેલા આપણે બધાની કોમન એ પ્રમાણે લખી દઈએ કે આ પ્રમાણેના જે છે એ પ્રમાણે જે મંથ પછી કોમન આવતું હશે એને આપણે સરખું કરતા જઈશું. તો સપ્ટેમ્બર ઓક્ટોબરનું પ્રમાણ 2:3 છે, ઓક્ટોબર નવેમ્બરનું પણ 3:2 છે અને નવેમ્બર ડિસેમ્બરનું 3:2. બરાબર છે. અને સરખું કરવા માટે પહેલા 2 મંથને જો અહીંયા શું કરવું પડે તો અહીંયા 3 છે અને અહીંયા 2 છે. તો આને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીને આને 3 વડે ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે સરખું થઈ જાય ને. અહીંયા 3 છે અને અહીંયા 2 છે તો આને 3 ને 2 વડે ગુણાકાર કરો અને આ 2 ને 3 વડે. તો રેશિયો આપણને મળશે આ પ્રમાણે. જો આને બંનેને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 4 અને 6, અહીંયા 6 અને 9. તો જો ઓગસ્ટનું બંનેમાં 6 થઈ ગયું. આ પ્રમાણે હવે આપણે બોલી શકીએ આવું 4:6:9. બરાબર. હવે અહીંયા જો સપ્ટેમ્બર છે એ સપ્ટેમ્બર આની સાથે કનેક્ટેડ છે પણ સપ્ટેમ્બરમાં હવે અહીંયા જે 3 હતા એની જગ્યાએ આપણે 9 કરી દીધા. તો અહીંયા પણ જો 9 આવે તો પછી આ સપ્ટેમ્બર ઓક્ટોબરનું પ્રમાણ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરનું પ્રમાણ સરખું થઈ જાય. બરાબર. તો અહીંયા 9 છે અને અહીંયા 2 છે સપ્ટેમ્બરમાં. તો અહીંયા 9 લાવવા માટે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 4.5. હવે આ જે છે અહીંયા જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ 4નું આપણે કોમન કરી અને 3 મહિનાનું પ્રમાણ આપણે શોધ્યું. હવે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર અહીંયા બંનેમાં કોમન છે. બરાબર. અને અહીંયા આપણે ઓગસ્ટનું પ્રમાણ જે હતું એ આપણે 3ની જગ્યાએ 2ની જગ્યાએ 6 કર્યું અને સપ્ટેમ્બરનું 3ની જગ્યાએ 9 કર્યું. તો અહીંયા પણ સપ્ટેમ્બરમાં 9 જોઈએ. તો 9 લેવા માટે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 4.5. 9 થઈ ગયા અને અહીંયા મલ્ટીપ્લાય કરશો 13.5. પછી એ જ પ્રમાણે આગળ ચાલશે. હવે અહીંયા 13.5 થઈ ગયા છે તો અહીંયા ઓક્ટોબરમાં 13.5 કરવા માટે 3ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? 4.5 થી. જે કરીએ એ પ્રમાણે જ ત્યાં થઈ ગયા 13.5 અને અહીંયા થઈ ગયા 9. નવેમ્બરમાં 2ની જગ્યાએ હવે અહીંયા 9 થઈ ગયા તો અહીંયા 3ની જગ્યાએ 9 લાવવા માટે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે? 3 થી. 3 × 3 એટલે 9. હવે જો અહીંયા જે પણ કોમન મંથ હતા એ બધાનો રેશિયો સરખો થઈ ગયો. 6, 9, 13.5 અને અહીંયા 9. તો મંથ વાઇઝ જોઈએ તો જુલાઈથી આપણને ડિસેમ્બર સુધીનું પ્રમાણ આ પ્રમાણે મળશે 4, 6, 9, 13.5 and 9, 6. આ 13.5 છે એને આપણે પૂર્ણાંક છે એને પૂર્ણાંકમાં કરવા હોય તો 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 13.5 × 2 કરીએ તો 27 થઈ જાય. બરાબર ને. એ કરીએ તો પછી બધાને પાછા 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે એટલે 8, 12, 18, 27, 18 અને 12 એ પ્રમાણે પણ લખી શકે.
પણ આમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી, આપણે તો જે ખર્ચ વેચવો છે એ વેચી શકાતું હોય તો કોઈ ઇશ્યુ નથી, બરાબર. આ રીતે રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ગણતરીમાં, અને કદાચ તમારે અપૂર્ણાંક છે એને પૂર્ણાંકમાં ફેરવવા હોય તો 2 વડે મલ્ટીપ્લાય કરીને આપણે કરી શકીએ. ઓકે, તો આ સેલ્સનું ટ્રેન્ડ જે આપણને અલગ અલગ મંથ વાઇઝ આપ્યું હતું એ આપણે એક સરખું કરી દીધું. હવે જુલાઈથી ડિસેમ્બર સુધીનો જે પીરિયડ છે એમાં સપ્ટેમ્બર જે છે, 1 સપ્ટેમ્બર, અહીંયા જો આપણે ટાઈમ રેશિયો જે ફાઇન્ડ કર્યો પહેલા, એમાં 1 સપ્ટેમ્બર એ ઇનકોર્પોરેશન પીરિયડ છે. મતલબ જુલાઈ અને ઓગસ્ટ એ 2 મંથ જે છે એ પ્રી પીરિયડમાં ગણાશે, અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો પીરિયડ એ પોસ્ટ પીરિયડ ગણાશે. તો આપણે સેલ્સ રેશિયો જે ફાઇન્ડ કર્યો, સેલ્સ જે ટ્રેન્ડ ફાઇન્ડ કર્યો એ ટ્રેન્ડમાં પણ આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. જુલાઈ ઓગસ્ટ એ પ્રી પીરિયડ ગણાશે, અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના 4 એ પોસ્ટ પીરિયડ ગણાશે. હવે જે રેશિયો હતો એનું ટોટલ જો કરીએ આપણે, જે પ્રમાણ આપણે શોધ્યું હતું એ પ્રમાણે, તો 14.5 થાય છે. અને આપણને રકમમાં ઇન્ફોર્મેશન આપી હતી કે કુલ વેચાણ કેટલું છે, 2,85,000. હવે આ વેચાણને આપણે જો દરેક મંથમાં વેચવું હોય તો આ પ્રમાણમાં વેચી શકાય, બરાબર છે. તો ટોટલ સેલ છે આપણું 2,85,000, એને મંથ વાઇઝ જો ડિવાઈડ કરીએ તો જુલાઈનું આપણે ફાઇન્ડ કરવું હોય તો 2,85,000 into 4 divided by 47. એ જ પ્રમાણે into 6 divided by 47.5, 9 divided by 47.5 એ પ્રમાણે ફાઇન્ડ કરી શકીએ. તો અહીંયા આપણને આ રીતે સેલ્સ મળી. 4 છે એને આપણે મલ્ટીપ્લાય કરીને ડિવાઈડ કરશું એટલે 24,000, 6માં આવશે 36,000, 9 છે એમાં 54, 81, 54 અને 30. આ 2,85,000 ને આપણે મંથ વાઇઝ ડિવાઈડ કરીએ, બરાબર. હવે સેલ રેશિયો ફાઇન્ડ કરવો છે, તો સેલ રેશિયો એટલે પ્રી પીરિયડનું ટોટલ સેલ કેટલું અને પોસ્ટ પીરિયડનું ટોટલ સેલ કેટલું. તો 24 + 36 કરીએ એટલે આપણને પ્રી પીરિયડનું સેલ મળી જાય, અને 54 + 81 + 54 + 36 એ થઈ જાય ટોટલ આપણું પોસ્ટ પીરિયડ. એટલે કે 2,85,000 જે ટોટલ સેલ હતું એને આપણે બંને સમય પ્રમાણે વેચી દીધું. પ્રી પીરિયડમાં આટલું સેલ હતું, પોસ્ટ પીરિયડમાં આટલું સેલ, અને એ જે સેલ્સ આવશે એમાઉન્ટ એના પરથી આપણે એક પ્રમાણ શોધીએ, જે પ્રમાણને કહેવાય સેલ રેશિયો. તો ટોટલ કરીએ તો અહીંયા 60,000 થઈ જશે, અને અહીંયા થઈ જશે 2,25,000. આ પ્રમાણને આપણે નાનું કરવું હોય તો કરી શકીએ. 3 0 ડિવાઈડ કેન્સલ કરીએ તો અહીંયા થઈ જશે 60 એ 225, અને એને 15 થી મલ્ટીપ્લાય કરી શકાય તો 4 અને 15 સેલ રેશિયો મળી ગયો આપણને 4:15, બરાબર છે. તો આ જ્યારે આવી ઇન્ફોર્મેશન આપી હોય તો તમારે સેલ રેશિયોનું આ પ્રમાણે છે. ત્યાં સેલ રેશિયો માટે જ અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી હોય છે મોટા ભાગે, તો એ કેલ્ક્યુલેશન અલગ અલગ કઈ રીતે થાય છે મેથેમેટિકલ એ ખાસ આપણે સમજ, બરાબર. સેલ રેશિયો મળી ગયો, ટાઈમ રેશિયો મળી ગયો. હવે એ સિવાય જે ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશન પ્રમાણે જો ગ્રોસ પ્રોફિટમાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર 3 મહિનાનો રેટ જે હતો એ 30% છે, પણ આપણા પ્રી પીરિયડમાં કેટલું આવે છે, જુલાઈ ઓગસ્ટ. હવે જો ટોટલ ગ્રોસ પ્રોફિટ આપણને મળી જાય ને, જેમ અહીંયા ટોટલ સેલ હતું 2,85,000 અને સેલ રેશિયો છે 4:15, તો આપણે એને વેચીએ તો આપણને બંને પીરિયડનું ટોટલ સેલ મળે. એવી રીતે જો ગ્રોસ પ્રોફિટ પણ આપણને ટોટલ પીરિયડ માટે એક જ રેટ આપેલો હોય તો પહેલા આપણે એ પરથી શું કરીએ, ટોટલ ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરીને સીધું એને 4:15 વેચી દો એટલે ગ્રોસ પ્રોફિટ બંને પીરિયડમાં ડિવાઈડ થઈ જાય. પણ અહીંયા તો શું છે કે મંથ વાઇઝ અલગ અલગ રેટ આપેલો છે, તો જે મંથ પ્રી પીરિયડમાં આવતા હશે એના પ્રમાણે રેટ ગણીને આપણે ફાઇન્ડ કરશું એટલો પ્રોફિટ ક્યાં થઈ જશે, પ્રી પીરિયડમાં. અને જે મંથ પોસ્ટ પીરિયડમાં આવે છે એનો આપણે ગણીશું તો એ ક્યાં થઈ જશે, પોસ્ટ પીરિયડનો ગ્રોસ. એટલે અહીંયા ટોટલ પ્રોફિટ નહીં મળે, પહેલા ટોટલ પ્રોફિટ કરતાં સીધો જ આપણને શું મળી જશે, પ્રી પીરિયડનો પ્રોફિટ કેટલો અને પોસ્ટ પીરિયડનો પ્રોફિટ કેટલો, બરાબર. કારણ કે ઇન્ફોર્મેશન એ રીતે આપેલી છે. તો પછી આપણે પ્રોફિટને ફાઇન્ડ કરીને આપણે ડિવાઈડ કરવાની જરૂર નથી સેલ રેશિયોમાં. અહીંયા જો મંથમાં આપણને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 30% કીધું હતું, તો જુલાઈ અને ઓગસ્ટ એ જ આપણા પ્રી પીરિયડના છે. તો જુલાઈ ઓગસ્ટનું ટોટલ સેલ કેટલું છે, 60,000, એના 30% કરી દો એટલે પ્રી પીરિયડનો પ્રોફિટ મળી જાય. ત્યાર પછી સપ્ટેમ્બરમાં 30% કરો, સપ્ટેમ્બરનું જે સેલ છે એ. ત્યાર પછી ઓક્ટોબર નવેમ્બર બંનેનું ટોટલ કરીને 40%, અને પછી ડિસેમ્બરમાં જે છે એના 10%, એટલે આપણને પ્રોફિટ મળી જાય બંને પીરિયડનો. તો ગ્રોસ પ્રોફિટની કેલ્ક્યુલેશન કરી લઈએ. પ્રી પીરિયડ એટલે કે જુલાઈ પ્લસ ઓગસ્ટ, એનું સેલ હતું 60,000 અને એના 30% રેટ હતો એટલે 18,000 થઈ જાય. પોસ્ટ પીરિયડમાં સપ્ટેમ્બર 54,000 30%, કારણ કે એમાં એકમાં જતા ને સપ્ટેમ્બરમાં 30%, પછી
ઓક્ટોબર નવેમ્બર બંનેનો રેટ સરખો હતો, એટલે ઓક્ટોબરમાં 81 છે અને નવેમ્બરમાં 54, બંનેનું ટોટલ કરો 135, એના 40% કરી દો એટલે 54. ડિસેમ્બરમાં 36 છે, 10% કરો 3600, ટોટલ થઈ જાય 73,000. બંને પીરિયડનો આપણને પ્રોફિટ પણ બરાબર છે. એના પછી જે પણ આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન્સ આપી હતી સ્પેશિયલ કોઈ ખર્ચ માટે કે એના માટે, તો એનો રેશિયો આપણે ફાઇન્ડ કરવો પડે અથવા એની કેલ્ક્યુલેશન કરીને બંને ખર્ચ માટે બંને પીરિયડ માટે આપણે ખર્ચ કે જે ઇન્કમ આપી હોય એ ફાઇન્ડ કરવી પડે. તો અહીંયા જો સેલરીમાં સૂચના હતી, હવે સેલરીમાં સૂચના છે પણ એ સેલ્સ મેનેજરની સેલરી છે. સેલ્સ મેનેજરની સેલરી ટાઈમ રેશિયોમાં જ ડિવાઈડ થાય, પણ સેલ્સ મેનેજરનું કમિશન હોય તો એ સેલ રેશિયોમાં ડિવાઈડ. એટલે અહીંયા સેલરી છે એ ટાઈમ બેસિસ એક્સપેન્સ છે, ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થાય. એમાં સેલ્સ મેનેજરની પણ સેલરી છે તો એ પણ ટાઈમ રેશિયોમાં ડિવાઈડ. તો એના માટે આપણે કોઈ અલગથી કેલ્ક્યુલેશનની જરૂર નથી. અહીંયા જસ્ટ આપણને કન્ફ્યુઝન માટે આ ઇન્ફોર્મેશન આપી છે, તે આપણે એને સેલ્સ રેશિયોમાં ડિવાઈડ કરી દઈએ. સેલ્સ રેશિયોમાં થાય નહીં. સેલરી છે એટલે ટોટલ સેલરી ટાઈમ રેશિયોમાં જ ડિવાઈડ થશે. આપણે આ 4750ની કોઈ અલગથી અસર આપવાની જરૂર નથી. કમિશન ઓન સેલ કયું છે? કમિશન ઓન સેલ. તો કમિશન ઓન સેલ જે છે એમાં આપણે સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાન રાખવાનું ખાસ. ઇન્વેસ્ટમેન્ટ લોસ થયો છે મતલબ વેચી દીધા છે, તો ક્યારે વેચ્યા છે એનો આપણે સમય જોવો પડશે. ક્યારે વેચ્યા છે? 30 સપ્ટેમ્બર. 30 સપ્ટેમ્બર એટલે અહીંયા આવશે આ પીરિયડ, બરાબર. 30 સપ્ટેમ્બર અહીંયા આવશે, બરાબર. જુલાઈ ઓગસ્ટ પ્રી પીરિયડ અને સપ્ટેમ્બરનો 1 મંથ એ પોસ્ટ પીરિયડમાં ગણાશે. આમ જોઈએ આપણો ટાઈમ રેશિયો છે એ 2 મંથ અને 4 મંથ એટલે કે 1/2 છે. પણ અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેશિયલ ડિસેમ્બર સુધી ઇન્વેસ્ટમેન્ટ હતા જ નહીં, તો ડિસેમ્બર સુધી નથી તો સપ્ટેમ્બર સુધી જ છે. તો જુલાઈ ઓગસ્ટ 2 મહિનાની ઇન્કમ કે લોસ જે પણ હોય એ પ્રી પીરિયડ ગણાય, અને સપ્ટેમ્બર મહિનાનો 1 મહિનાનો લોસ કે 1 મહિનાનું આપણું જે ઇન્ટરેસ્ટ છે પોસ્ટ પીરિયડ. તો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે અલગથી કેલ્ક્યુલેશન કરવી પડશે કારણ કે એની ડેટ આપણને અલગ આપી. તો ઇન્વેસ્ટમેન્ટનો રેશિયો આપણે ફાઇન્ડ કરી શકીએ. પરચેસ ડેટ, ઇન્કોર્પોરેશન ડેટ આ બંને તો કોમન જ આવશે. છેલ્લે ફાઇનલ એકાઉન્ટ સુધી નથી રાખતા આપણે, એટલે કઈ ડેટ આવી ગઈ ત્યાં? સેલ ડેટ. 171939. તો અહીંયા 2 મંથ અને 1 મંથ, રેશિયો થઈ ગયો 2:1. તો ઇન્વેસ્ટમેન્ટની હવે જે પણ વિગત હોય, લોસ હોય, ઇન્ટરેસ્ટ હોય, પ્રોફિટ હોય, કોઈ પણ, એ બધું જ આપણે 2:1 પ્રમાણમાં વેચીશું. ચલો, ઇન્વેસ્ટમેન્ટની વિગત પતી ગઈ. ત્યાર પછી સેકન્ડ જો ઇન્ટરેસ્ટ છે એ પણ 2:1 વેચાશે. ડિરેક્ટર ફી પોસ્ટ પીરિયડમાં આવશે. કંપનીનો ખર્ચ છે. સ્ટેશનરી પ્રિન્ટિંગ ટાઈમ બેસિસ છે. એડવર્ટાઇઝમેન્ટ એમાં સૂચના આપી છે કે આટલો ભાગ સેલ બેસિસ હતો, તો એટલો ભાગ આપણે ગણીને સેલ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું. બાકીનો ભાગ કેટલો વધશે? તો 5/8 છે એટલે બાકીનો ભાગ વધશે 3/8. આ તો ગણતરી કરતા આવડે ને, 5/8 છે એટલે બાકીનો ભાગ થઈ જાય 3/8. તો આપણે એને વેચી દઈશું ટાઈમ રેશિયો. જનરલ એક્સપેન્સ છે. ઓફિસનું રેન્ટ. ઓફિસનું રેન્ટમાં સૂચના આપી છે. જો ફર્સ્ટ 4 મંથ માટે 200 હતા તો રેન્ટની કેલ્ક્યુલેશન કરવી પડશે આપણે. રેન્ટ ફર્સ્ટ 4 મંથ માટે 200 એટલે કે આપણા પ્રી પીરિયડમાં તો 2 મંથ હતા એટલે ત્યાં સુધી રેન્ટ આપણું કેટલું હશે? 200. તો 400 થઈ ગયા. પોસ્ટ પીરિયડમાં 2 મહિના સુધી 400 રૂપિયા જ રહેશે, સોરી 200 રૂપિયા રહેશે, એટલે 400 કેમ કે 4 મહિના સુધી 200 રૂપિયા રેન્ટ હતું, અને 4 મહિનામાં 2 મંથ આપણા પ્રીમાં આવે છે અને 2 મંથ આવે છે પોસ્ટમાં. પછી રેન્ટ વધીને થઈ ગયું 250, અને એમાં કેટલા મહિના બાકી રહ્યા? આવે 2 મહિના, 500 રૂપિયા લઈને રેન્ટ, બરાબર. બેડ ડેટ રિકવરી માટે જે ઇન્ફોર્મેશન હતી એ જ આપણે કરી દઈશું, કોઈ પ્રોબ્લેમ નથી એમાં. અચ્છા, હવે એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખવાની છે આપણે કે જે તમને એડવર્ટાઇઝમેન્ટ આપી હતી, એડવર્ટાઇઝમેન્ટમાં એવું કહ્યું હતું કે 5/8 છે એ તમારું સેલ રેશિયોમાં આપણે ડિવાઈડ કરવું. પણ ઘણી વખત એની જગ્યાએ આપણને આવી ઇન્ફોર્મેશન પણ આપી હોય કે એડવર્ટાઇઝમેન્ટ છે એનો આટલો ભાગ ફિક્સ્ડ છે અને આટલો ભાગ વેરિયેબલ છે. વેરિયેબલ મીન્સ એ એવો ખર્ચ છે કે જે સેલ્સ પર ડિપેન્ડ છે. વેચાણ વધશે તો વધશે અને વેચાણ ઘટશે તો ઘટશે. એવો ખર્ચ જે હોય એને આપણે વેરિયેબલ કહીએ. ફિક્સ્ડ એટલે એવો ખર્ચ કે જેને વેચાણ સાથે કોઈ રિલેશન નથી. વેચાણમાં વધારો ઘટાડો જે પણ થાય પણ એ ખર્ચ તો એટલો રહેશે. તો રેન્ટ તો એટલું જ રહેવાનું, ફિક્સ્ડ જ, બરાબર છે. એડવર્ટાઇઝમેન્ટનો આપણે ક્યાંક કોન્ટ્રાક્ટ કર્યો હોય તો કોન્ટ્રાક્ટ પ્રમાણે એવું હોય કે દર મહિને આટલા પૈસા આપવાના, તો એ ફિક્સ થઈ ગયા. પણ એવી કઈ વસ્તુ હોય કે ભાઈ તમને કમિશન આપીશું અમે, તમે આ સેલ આટલું કરશો કે અમારે એડવર્ટાઇઝમેન્ટ આટલી કરશો, જેનું જેટલું સેલ થશે એનો અમુક ભાગ તમને, એ પાછું વેરિયેબલ. તો જ્યારે ફિક્સ્ડ અને વેરિયેબલ એવું તમને ક્યાંય કીધું હોય તો એમાં શું યાદ રાખવાનું છે? તો જે ફિક્સ ખર્ચાઓ છે એ તમારે
હંમેશા ટાઈમ રેશિયોમાં જ ડિવાઈડ કરવાના, ભલે એ સેલ્સને લગતો ખર્ચ હોય કે ટાઈમને લગતો ખર્ચ, ટાઈમ બેસિસ હોય કે સેલ્સ બેસિસ, પણ ફિક્સ્ડ શબ્દ આપેલો હોય તો પછી એને ટાઈમ રેશિયો, અને જો વેરિયેબલ કીધું હોય તો પછી એને સેલ રેશિયો. ભલે એ ખર્ચ ટાઈમ બેસિસ હોય, વેરિયેબલ છે તો પછી એને સેલ રેશિયો. બરાબર છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ જનરલ નિયમ શું છે આપણો, કે ટાઈમ બેસિસ એક્સપેન્સ છે અને ટાઈમ રેશિયોમાં, સેલ બેસિસ એક્સપેન્સ છે અને સેલ રેશિયો. આ એના કરતા એડવાન્સ નિયમ છે. શું એડવાન્સ નિયમ છે અહીંયા? તો એવું કહેવામાં આવ્યું છે કે ફિક્સ્ડ એક્સપેન્સ કીધા હોય, એટલે શબ્દ આપેલો હોય, તમને સૂચના હોય તો જ, એમને એમ નહીં. સૂચના હોય કે ફિક્સ્ડ એક્સપેન્સ છે અને આટલો ભાગ વેરિયેબલ છે, તો જેટલો ભાગ ફિક્સ છે એને ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરો. પછી એ ભૂલી જવાનું કે આ ટાઈમ બેસિસ એક્સપેન્સ છે કે સેલ બેસિસ. ફિક્સ્ડ છે તો એને ટાઈમ રેશિયોમાં, વેરિયેબલ છે એ સેલ રેશિયો. બરાબર છે. તો કેલ્ક્યુલેશન બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ. સ્ટેટમેન્ટમાં સૌથી પહેલા લખીશું ગ્રોસ પ્રોફિટ, જે આપણે ફાઇન્ડ કર્યું હતું, એટલે લખીશું એઝ ગિવન 18,000 અને 73,008. ત્યાર પછી ઇન્કમમાં હતું અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે રેશિયો ગણ્યું હતું, એટલે 2:1. ટોટલ ઇન્ટરેસ્ટનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા છે 800 and 400, એટલે 1200 છે, એટલે આપણે એને ડિવાઈડ કરશું તો આ પ્રમાણે ડિવાઈડ. બરાબર છે. ત્યાર પછી બેડ ડેપ્સ રિકવરી અથવા રિટર્ન, એ પણ ઇન્કમ છે, એટલે આપણે એ ઇન્કમમાં પણ સૂચના આપી હતી કે એ પ્રી પીરિયડની છે. સેલરી ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરી દઈશું. 24,000 છે એટલે 8,000 and 15,000. કમિશન ઓન સેલ રેશિયોમાં ડિવાઈડ થશે 415, જે આપણે ફાઇન્ડ કર્યું હતું એમાં. કેલ્ક્યુલેશન જ અગત્યની છે. કેલ્ક્યુલેશન મળી ગયા ને એક વખત રેશિયોસ મળી ગયા પછી તો સ્ટેટમેન્ટ આપણું રેશિયો પ્રમાણે ડિવાઈડ કરતા જવાના છે ખર્ચાઓને. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એઝ ગિવન 2:1. એઝ ગિવન એટલા માટે કેમ કે એનો રેશિયો આપણને એના માટે અલગથી સૂચના આપી હતી. એ ટાઈમ રેશિયો નથી કે સેલ રેશિયો નથી. ડિરેક્ટરની ફી હંમેશા પોસ્ટ પીરિયડમાં જ આવશે. એક્સપેન્સ છે સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગ, ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થશે. ટાઈમ બેસિસ એક્સપેન્સ છે, ફિક્સ એક્સપેન્સ છે, એટલા માટે. એડવર્ટાઇઝમેન્ટ, હવે એડવર્ટાઇઝમેન્ટમાં સૂચના હતી કે 5/8 છે એ સેલ રેશિયોમાં ડિવાઈડ કરવાનો છે. 5/8 સેલ રેશિયોમાં કરવાના છે, આવી સૂચના આપેલી જ છે. અને કદાચ એની જગ્યાએ શું આપે કે 5/8 છે એ વેરિયેબલ છે, તો આપણે એને સેલ રેશિયોમાં જ ડિવાઈડ કરવાની. એટલે પહેલા 15,200 છે અને 5/8 પાર્ટ કરીએ તો 9,500, અને ડિવાઈડ કરીએ સેલ રેશિયોમાં એટલે 2,000 and 7,500. અને બાકીનો પાર્ટ જે વધશે એ 15,200 into 3/8 એટલે 5,700, જે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થશે 1,938. એ ફિક્સ પાર્ટ પણ કહી શકાય. જનરલ એક્સપેન્સ હંમેશા ટાઈમ રેશિયોમાં ડિવાઈડ થશે. સામાન્ય ખર્ચાઓ, પરચુરણ ખર્ચાઓ જે હોય એ. ઓફિસનું રેન્ટ ગિવન, એટલે કે જે ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરેલી 400 and 900. હવે કરી દઈએ ટોટલ. તો ટોટલ જો અહીંયા ઇન્કમ સેટ થાય છે 19,300 અને એક્સપેન્સીસ ઓછા છે એટલે પ્રોફિટ આવી જાય છે 2,100. એ જ પ્રમાણે પોસ્ટ પીરિયડમાં 74,200 અને પ્રોફિટ આવી જાય છે 24,300. બરાબર છે. અહીંયા પણ આન્સરમાં બુકમાં થોડું મિસમેચ હશે. બરાબર. એ પહેલેથી જ મેં તમને કહ્યું છે કે આ ચેપ્ટરની અંદર અલગ અલગ વ્યૂ હોય છે, એ પ્રમાણે અલગ અલગ રેશિયો પ્રમાણે કદાચ કેલ્ક્યુલેશન થઈ હોય તો આન્સરમાં થોડું આવી શકે. બરાબર છે. પણ આપણે જે રૂલ્સ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી દઈએ એ પ્રમાણે કરવાનું છે, કોઈ પ્રોબ્લેમ. ઓકે, તો આ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું આપણું. આ ક્વેશ્ચનમાં ખાસ અગત્યની વિગત હતી સેલ રેશિયોની. બીજું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે જે અલગથી સૂચના આપી હતી એ. બીજો પોઈન્ટ હતો ફિક્સ્ડ એક્સપેન્સ. બરાબર છે. હોમવર્કમાં તમારે આનો જ ક્વેશ્ચન ગણી લેવાનું છે, લખી લેજો અને ત્યારબાદ જાતે ગણવાની ટ્રાય કરજો. ક્યાંય પ્રોબ્લેમ હોય તો પછી તમે આન્સરમાં જાઓ. બરાબર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અત્યારે જે કીધા, અગાઉ જે મેથડમાં હતા એ બધા. ઓકે, જય પ્રભુ.